जय श्री गणेश। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वर मौक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाह स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सरल दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે ચંદ્રની દશા, ચંદ્રની દિશા અને ચંદ્ર વિશે કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એક અમુક શક્તિ અથવા તો માનસિક ચંચળતા અને ચંદ્રને સંબંધ શું છે, આત્મબળ સાથે જે રીતે સૂર્યને એ રીતે મનોબળ સાથે ચંદ્રને કયા પ્રકારના સંબંધો છે એની વાત જાણીશું દિન વિશેષની અંદર। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શું કરવાથી વધારે સારી સફળતા મળે અને કઈ જગ્યાએ અટકાવવું જોઈએ, આ બધી જ બાબતોમાં આપના પ્રશ્નોના જવાબ કેમ ભૂલાય, તો એના માટે ફોન લાઈન ચાલુ છે। આ ફોન કરી આપણા પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો, જવાબ આપવા પ્રયત્ન કરીશું। પણ શરૂઆત પર કરીએ દિન વિશેષની। કબીરા મન નિર્મલ ભયો જૈસો ગંગા નીર पीछे पीछे हरी फिरे कहत कबीर कबीर। तो कबीरा मन निर्मल भयो। मन निर्मल क्यारे बने? वर्तमान समये जोईए छीए तो जे प्रमाणे दूषित पाणी होय अने ए पीवाथी जे प्रमाणे रोग थता होय छे ए ज प्रमाणे दूषित मन होय त्यारे खोटा विचारो आवता होय छे। आजकाल थोड़ीक वस्तु ना बने तो तरत ज व्यक्ति निराश थई जाय छे। धार्या कार्यमां विलंब थाय त्यारे व्यक्ति निराश थई जतो होय छे। ધંધાની અંદર ચડાવ ઉતાર જોવા મળે અને ક્યાંક એવી આપત્તિ આવીને ઉભી જાય કે જેના કારણે વ્યક્તિ પરેશાન થઈ જતો હોય છે। તો મિત્રો, આજે એવી વાત કરવી છે આજે કે આ મનનું કારણ સીધું શરીર સાથે છે, કારણ કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। તો મન બંધાણો તો બધા બંધાણા, મન મુક્ત તો બધા મુક્ત। તો એ પ્રમાણે આજના દિવસે ચંદ્રની ગતિના મન સાથેના સંબંધો વિશે આજે ચર્ચા કરવી છે, કારણ કે મન ધાર્યા પરિણામ મળે પણ ખરા, ન પણ મળે। નોકરી ધંધાની અંદર લાભ મળે પણ ખરો, ન પણ મળે। તો કયા દિવસો મારા માટે સારા અને કયા દિવસો મારા માટે ખરાબ, અથવા તો કયા દિવસે કામ ન થાય એની વાત કરવી છે આજે। તો સૌથી વધારે આપણે કહેવાય 12 જે આપણા સ્થાન કુંડળીમાં છે, 12 સ્થાનની અંદર જે 7 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર અને સાથે શનિ, રાહુ અને કેતુ છાયા ગ્રહો છે। તો આ પ્રમાણે 9 ગ્રહોની અંદર કયા ગ્રહો સૌથી વધારે તેજ ચાલે છે? તો સૌથી વધારે તેજ ચાલવાવાળો ગ્રહ કુંડળીમાં જો હોય, જે નભોમંડળમાં હોય, તો એ ચંદ્રમા છે। તો ચંદ્રમા એ સૌથી તેજસ્વી ગતિથી ચાલે છે, તેજ ગતિથી ચાલે છે ચંદ્ર। કારણ કે બીજા બધા ગ્રહો ક્યાંક કોઈ 30 દિવસે બદલાય, કોઈ 27 દિવસે બદલાય, કોઈ મહિને બદલાય, કોઈ 2 મહિને બદલાય, કોઈ 4 મહિને બદલાય। શનિ જેવો ગ્રહ મંદ ગતિનો ગ્રહ છે, 2.5 વર્ષે બદલાય, બરાબર છે। 17 મહિને કોઈ ગ્રહ બદલાય। ચંદ્ર તો 2.5 દિવસે પોતાની રાશિ બદલી નાખે છે। તો એવો સમયે 2.5 દિવસ ચંદ્ર પોતાની રાશિ બદલી નાખે તો આપણે નક્ષત્રો ટોટલ કેટલા? તો કે 27 નક્ષત્ર। તો એક નક્ષત્રના ચરણ કેટલા? તો કે 4 ચરણ। તો એ પ્રમાણે કહીએ માળા ગણીએ ને આપણે 108 મણકાની માળા આવે, બરાબર ને? તો 108 ચરણ આ નક્ષત્રોના થાય છે। હવે રાશિ 108 ચરણથી બને છે આ 12 રાશિ, અને એવા સમયે એમ કહેવાય છે કે 9 ચરણની સ્પીડે ચંદ્રમાં ભાગે છે। ચંદ્રમાં આમ સામાન્ય રીતે પોતાનું અસ્તિત્વ, પોતાનો વૈભવ, પોતાની ક્રાંતિ અથવા પોતાનું તેજ નથી, સૂર્યના તેજે તેજસ્વી બને છે। સૂર્યના તેજે પોતે નભોમંડળની ચમકી ઉઠે છે। અને એટલા માટે જેમ કહેવાય છે કે ભાઈ આમ ચંદ્ર અને સૂર્ય જયારે સમસપ્તક યોગમાં હોય ત્યારે પૂર્ણિમા બને છે, અને ચંદ્ર અને સૂર્ય જયારે ભેગા થઈ જાય ત્યારે અમાસ બને છે। ચંદ્રને પોતાનું બળ મળતું નથી। તો મનની સાથે સીધા સંબંધો જો વાત કરીએ તો આપણે ગુજરાતીમાં બહુ સરસ રીતે કહેવાય છે કે મનને બાંધવું અઘરું છે। મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયે સંત કબીર। તો આ મનને મારું, મનને જો સાધે તો બધું સધાય, એક સાધે સબ સધાય એવું કહે છે। મનને સાધો તો બધી જ સાધનાઓ તમારી સફળ થાય, પણ મનને બાંધવું કઈ રીતે? મનને કયા ખૂટે બાંધવું? મનને કેવી રીતે બાંધવું? મનને બાંધવા વાળું કોણ? કયા ગુરુ છે જે મનને બાંધવા માટેની પ્રેરણા આપે છે? તો આ બધા જ સ્થાનોને જો ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે માણસ જ્યારે મનથી કમજોર બને ત્યારે બધી જ વસ્તુઓ કમજોરી આવે છે। ગમે તેટલી સારી વસ્તુ હોય પણ એક વખત જ્યારે ખોટી વસ્તુ થઈ જાય અને પછી બધી સારી વસ્તુઓનો ત્યાં આપણને નુકસાન થતી જોવા મળે છે। 99 કામ તમે લોકોના સારા કરો અને એક કામ તમે જો ખરાબ તમારા હાથે થઈ ગયું તો 99 કામ ઉપર પોતા ફરી જાય અને એના કારણે મન આપણું નબળું બની જાય છે
કે ભાઈ આટલું બધું કર્યું, ગામ માટે કર્યું, પરિવાર માટે કર્યું, ઘર માટે કર્યું, અને છતાં આપણને શું મળ્યું? આવા પ્રશ્નો આપણને થતા હોય છે. તો આ સમયે સૂર્યની ગતિને અને ચંદ્રની ગતિને જો તમે માપી લ્યો તો આપણને ખબર પડી જાય કે મારું મન કયા સમયે પાવરફુલ એટલે કે જે કહેવાય ને કે સારા વિચારો કરતું હોય છે, અને મારું મન કયા સમયે ખરાબ વિચારો કરતું હોય છે. અથવા તો સારા આપણે મુહૂર્ત જોઈએ ને કે ભાઈ આ મુહૂર્તમાં કામ કરવાથી આપણને સારી સફળતા મળે, આ રીતે કામ કરીએ તો આપણને, એ ચંદ્રના કારણે થાય છે. ચંદ્રના કારણે નક્ષત્ર આવે, નક્ષત્રના કારણે ચંદ્ર અને નક્ષત્રના બળના આધારે આપણે મુહૂર્તો નક્કી કરતા હોઈએ. જો લગ્નના મુહૂર્ત જોવા જઈએ ત્યારે ગોર બાપા શું કહે છે કે સૂર્ય એ પુરુષની કુંડળીમાં જોવાય, ગુરુ એ સ્ત્રીની કુંડળીમાં જોવાય, પણ બંનેની કુંડળીમાં ચંદ્ર જોવો પડે. અને ચંદ્રનું બળ જો ના મળતું હોય તો બાપા શું કહે કે ચંદ્રના જાપ કરાવવા પડશે તો લગ્નનું મુહૂર્ત આવે છે, બાકી ચોખ્ખું લગ્નનું મુહૂર્ત આવતું નથી. આવી આપણે લોકબોલીની અંદર વાત કરીએ છીએ. મતલબ એ સમયે મારું મન માદું છે, તો એવા સમયે મારે મારા બળને ઉમેરવું પડે, અને મનઃત્રાય તે મંત્ર, અને એવા સમયે મનને શુદ્ધ કરે એના માટે મંત્ર જાપ આપણે કરતા હોઈએ છીએ મિત્રો. તો આ સમયે સૂર્ય ગતિ એક માસે રાશિ બદલે, અને અત્યારે જો આજે રાત્રે સૂર્ય પોતાની રાશિ બદલી રહ્યો છે અને એ પોતે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મકર સંક્રાંતિ પૂરી થાય છે અને કુંભ સંક્રાંતિની શરૂઆત થાય છે. તો એ પ્રમાણે સૂર્ય એક રાશિ બદલે, પણ ચંદ્ર 2.5 દિવસમાં રાશિ બદલી નાખે. ચંદ્રના નક્ષત્ર ઉપર વ્યક્તિનું નામ પડે છે. અત્યારે તો શું કહીએ, અ, લ અને ઈ એટલે મેષ રાશિ, બ, વ અને ઉ એટલે વૃષભ રાશિ, ક, છ આપણે કહીએ બધા. હકીકતમાં આ તો સ્થૂળ જ્યોતિષ છે, સૂક્ષ્મ જ્યોતિષ નથી. સૂક્ષ્મ જ્યોતિષની અંદર અવહકડા ચક્ર આવે છે, અને અવહકડા ચક્રની અંદર તમારું નામ ચુનીલાલ છે તો દ ચ જથ્થો મીન આવે ને, પણ ના, ચક્ર પ્રમાણે જો જોવા જઈએ તો ચૂ, ચે, ચો, લા આ 4 ચરણ આવે તો 4 ચરણમાંથી આ જ નામ રખાય. હવે આપણે તો નામ રાખતા નથી, આપણે તો ફૈબા તો નામ પાડવાનું ભૂલી ગયા છે. એટલે જે કંઈ પાડવામાં આવે તે લેટેસ્ટ નામ જેને કહી શકાય, સાંસ્કૃતિક નામના નામે જેને કહી શકાય, આવા નામો જાતે પાડી છે. ઘણી વખત રાશિ ઉપર નામ ના આવતા હોય તો જે સારું આવે એ લગાવી દે છે, પછી ભવિષ્યમાં જેને જે થવું હોય થાય. પણ અત્યારે તો આ નામ સારું છે, આવો વિચાર કરી અને માતા પિતા પોતાના સંતાનોને એક નામ આપે છે. તો આ જે નામ આપે છે ને ચંદ્રના કારણે આપે છે મિત્રો. અને હંમેશા હું તો એમ કહું ચંદ્રમાં જે કંઈ હોય એ પ્રમાણે જ નામ રાખવું જોઈએ. ભલે સ્થૂળ રીતે આપણે રાખો કે ન એટલે વૃશ્ચિક, ભ, ફ એટલે ધન, આ પ્રમાણે નામ રાખો તો પણ ચાલે. પણ અવહકડા ચક્રની અંદર આ એક 4 ચરણની અંદર દરેક ચરણમાં જન્મ થયો. માનો એક પહેલા ચરણમાં અશ્વિની નક્ષત્રમાં જન્મ થયો, બીજા ચરણમાં જન્મ થયો, ત્રીજા ચરણમાં જન્મ થયો, ચોથા ચરણમાં જન્મ થયો. તો ચૂ, ચે, ચો અને લા આ 4 ચરણ, લુ, લે, લો, લા આવા નામ આવે છે આપણા વકડા ચક્રની અંદર. અને એ પ્રમાણે નામ રાખતા હોઈએ ત્યારે નક્ષત્રના બળ પ્રમાણે વિંશોત્તરી મહાદશાને જોઈ અને પછી ગોળ બાપા મામા આંગળીના વેઢે એમ કહી શકે કે આના માટે 23મું વર્ષ લગ્નનું વર્ષ છે, આના માટે 27 વર્ષ દાંપત્ય સુખાકારીનું વર્ષ છે, આના માટે 29મું વર્ષ સંતાનનું વર્ષ છે, અને પરદેશ જવાશે કે નહીં જવાય, ધંધો કરશે કે નોકરી, આ નક્ષત્રના બળના આધારે આમ આંગળીના વેઢે પહેલા જોઈ શકાતું હતું. અત્યારે જેમ ડોક્ટરો નવા રિપોર્ટો કઢાવડાવે પણ વસ્તુ તો એની જ આવે ને, દવા તો એની જ થાય. અને એક સમય એવો હતો કે ડોક્ટર એક હોય બધા જ દર્દોને એ ઓળખતો હોય, પરિવારને ઓળખતો હોય, પરિવારના દર્દોને ઓળખતો હોય, તો એ પ્રમાણે દવા આપતા. અને અત્યારે તો કે એક્સરે કઢાવવો પડશે, આ કઢાવવું પડશે, અમારે કરાવવું પડશે, અને ઘણા બધા એવા પ્રશ્નો ઉભા કર્યા. પછી એ પોતે જેમ એ જ પ્રમાણે પહેલાના જમાનાની અંદર જયારે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતા હતા ત્યારે શુદ્ધત્વ અને આપવા વાળું, અને બીજું એક વ્યક્તિના ભાગમાં નહીં, ભણેલા હોય 100 વ્યક્તિ એક જ જવાબ આપે, કારણ કે નક્ષત્રના બળનો આપણે આધાર રાખતા હતા. તો આવા સમયે મિત્રો સૂર્યોદયનું જેટલું મહત્વ છે એટલું મહત્વ ચંદ્રોદયનું છે. તમે જોજો સંકટ ચોથ કરે તો શું કહે છે કે ગોર બાપા જુઓ તો ખરા ચંદ્રોદય કેટલા વાગે છે, તો સૂર્યના ઉદયનું જે પ્રમાણે મહત્વ છે એ જ પ્રમાણે ચંદ્રના ઉદયનું પણ મહત્વ છે. તો ચંદ્રોદય અને સૂર્યોદય બંને વસ્તુને ધ્યાનમાં રાખવી પડે છે. હવે બીજી વાત તમને હું આપણા પોતાના નૈતિકતા પ્રમાણે કહું કે આત્મબળ એટલે સૂર્ય છે, જગત ચક્ષુષ, સૂર્ય આત્મા છે જગતનો, બરાબર છે. અને ચંદ્રમા મનસો જાત, ચંદ્રમા મનનો કારક ગ્રહ છે. તો ચંદ્ર અને સૂર્ય આ બંને આત્મબળ અને મનોબળ. કોઈ પણ વ્યક્તિ જયારે નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, મારે તો ઘણા બધા જોડાવા વાળા આવતા હોય ત્યારે એટલે એટલા બધા નિરાશ હોય છે કે આવે 32, 34 વર્ષ, 35 વર્ષ થાય જો લગ્ન ન થતા હોય, 35, 38 વર્ષ થાય ધંધામાં નોકરીમાં ઠેકાણું ન પડતું હોય, નોકરીમાં આમ જે મળતું હોય એમાં યોગ્ય ન મળતું હોય, પરિવારની ક્યાંક ને ક્યાંક આમ જેને કહેવાય ને કે અરુચિ ઉભી થાય પરિવાર પ્રત્યે, આવા દરરોજના ઝઘડાઓ થતા હોય ત્યારે આવા સમયે મિત્રો શું કરવું જોઈએ? એવા સમયે અમે ચંદ્રને પકડીએ કે ચંદ્ર જો નબળો હોય ને તો ઘણી વખત મંગળ 8મા સ્થાનમાં એમ કહે છે કે આપઘાતના વિચારો કરાવડાવે. કારણ કે દરેક ગ્રહોની પોતાની ગતિ છે અને એના કારણે ક્યારેક ક્યારેક વ્યક્તિ ક્રોધની અંદર ગમે તે કરી નાખે અને ક્રોધ શાંત થઈ જાય પછી પસ્તાવો પણ કરે. પણ ચંદ્રમાં આ વસ્તુ શીખવાડે છે કે ક્યારે કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ. ખાલી જો કૂવો હોય અને ડોલ નાખીએ તો ડોલે તૂટી જાય, પાણી તો ના આવે પણ ડોલે તૂટી જાય. માટે કૂવો ભરેલો હોવો જોઈએ, એ માણસનું મન ભરેલું હોવું જોઈએ.
જેનું મન ખાલી છે, સમજી લો બધી જ જગ્યાએ સમસ્યાઓ નિર્માણ થાય, અને એટલા માટે ચંદ્રમા જળ તત્વનો કારક ગ્રહ છે. આ બધી વસ્તુ આપણા ઋષિ મુનિઓએ આપણને એમને નથી આપી, બધું સમજણપૂર્વક આપણને સમજાવ્યું છે એમને કે ભાઈ આ પ્રમાણે જુઓ તમે તમારી કુંડળીમાં આજનો દિવસ છે એવો આવતીકાલનો દિવસ ન હોઈ શકે. આજે ધંધામાં નુકસાન થયું છે, આજે ધંધામાં દેવું થયું છે, તમારું ધાર્યું કામ ધંધામાં થતું નથી, જેના કારણે પછડાટ ખાધી છે, આગામી થોડોક સમય થોડો સાચવવો પડશે એવું ગોળ બાબા તો કે, પણ એ સમયને સાચવવા માટે તમારે તમારા મનને સાધવું પડશે કે ભાઈ આ સમય પણ નીકળી જશે. કારણ કે સારો સમય જે પ્રમાણે કાયમ ટકતો નથી એ જ પ્રમાણે ખરાબ સમય પણ ટકતો નથી. આ એક વખત તમારું સોફ્ટવેર જો ડાઉનલોડ તમે કરી નાખો તો પછી આ જીવન પર્યંત તમને શાંતિ થઈ જાય કે આ પણ નીકળી જશે. સારું આવ્યું તો કે આ પણ નીકળી જશે, અને ખરાબ આવ્યું તો પણ આ નીકળી જશે, અને ચંદ્રમાના કારણે જોઈ શકાય છે. માટે જ આ કુંડળીમાં જોઈ શકીએ નોકરી એક તો પેલા ગોતવામાં તકલીફ થાય. જુઓ, નોકરી ના મળે ત્યાં સુધી એને ગોત્યા કરીએ આપણે, બરાબર ને, ગોતીએ નોકરી સારી મળી જાય પછી ત્યાં સેટ થવામાં તકલીફ થાય. સેટ થઈ ગયા પછી બોસની હારે કર્મચારી વર્ગ સાથે આપણે બને ના બને તો એ તકલીફ થાય. કદાચ નોકરી છૂટી જાય તો પછી એ તકલીફ થાય. તકલીફ તો થાય ને. ધંધાની વાત કરીએ, રોકાણ કરીએ, ઉછીના પાછીના પૈસા લાવીએ, ધંધો કરીએ તો પણ તકલીફ થાય. ધંધો બરાબરનો ચાલે તો જ તકલીફ થાય, કોકની નજર ના લાગી જાય. અને કદાચ માનો કે ધંધો ઠપ થઈ ગયો તોય તકલીફ થાય. તો મતલબ તકલીફ તો બધી જ જગ્યાએ રહેવાની, જ્યાં સારું છે ત્યાં ખોટું પણ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. તો આવા સમયે કાંઈ પણ જયારે લાભ કે નુકસાનની જયારે વાત આવતી હોય ત્યારે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી અને મનને શુદ્ધ કરવા માટે મંત્રનું જો આરાધન કરવામાં આવે, ઈષ્ટદેવની ઉપાસના કરવામાં આવે, મંત્ર જાપ કરવામાં આવે, પૂજા પાઠ કરવામાં આવે, ધર્મ ધ્યાન કરવામાં આવે, થોડુંક ધર્મ પ્રત્યે આધ્યાત્મિકતા તરફ વળવામાં આવે, અને સનાતન સંસ્કૃતિમાં રહેલા આપણા પંચાયતના દેવતાઓમાંથી જે આપણું તત્વ એ પ્રમાણે ઈષ્ટદેવની પૂજા કરવામાં આવે, મિત્રો મન શાંત અને પ્રસન્ન બની જાય. કારણ કે જે ઝંઝાવાતવાળું પાણી હોય ને એમાં પોતાનું મોઢું ન દેખાય. આપણે કહીએ ને કે જે પાણીની અંદર વલય વધારે હોય ને એ પાણીમાં મોઢું ના દેખાય, પણ શાંત અને શીતળ પાણી હોય તો એમાં આપણે આપણું મોઢું જોઈ શકીએ છીએ, કારણ કે એ પાણી દ્વારા આપણે આપણા મુખારવિંદના દર્શન કરી શકીએ છીએ. તો આ વસ્તુ મનની સાથે જોડાયેલી છે. તો મળ્યા પછી ગુમાવવાનો ડર જયારે આવતો હોય ત્યારે કુંડલીમાં બે સ્થાન જોઈ લેજો તમે. જો હું તમને કહું તો વૃષભ રાશિની અંદર ચંદ્રમાં પોતાનું પ્રભુત્વ ભોગવે છે. વૃષભ રાશિ જે છે ને એ ચંદ્રમાની ઉચ્ચની રાશિ છે. એટલે વૃષભ એટલે બેનો આંકડો હોય ને, એમાં જો ચંદ્રમા આવ્યો હોય તો સમજી લો એ ઉચ્ચનો ચંદ્રમા છે. અંશાત્મક દ્રષ્ટિએ પરમ ઉચ્ચનો એ અલગ વસ્તુ છે, પણ થોડુંક આપણે સામાન્ય જ્ઞાન તો આપણે મેળવી લઈએ કે વૃષભ રાશિમાં ચંદ્રમા હોય તો ચંદ્રમા ઉચ્ચનો છે. એટલા માટે વૃષભ રાશિ તમે જોજો કે વૃષભ રાશિવાળા પાવરફુલ હોય, ધંધાની અંદર પારંગત હોય, કામકાજમાં હોશિયાર હોય, લેવડ દેવડમાં આમ જેને કહેવાય આહારે વ્યવહારે છે, સ્પષ્ટ વક્તા સુખી ભવે. આ વૃષભ રાશિના ગુણો શું કામ કે ત્યાં ચંદ્રમા બેઠેલો છે, અને ચંદ્રમા હંમેશા આ પ્રકારની વૃત્તિ આપે. પણ આનો આ ચંદ્રમા જયારે કર્ક રાશિમાં આપે ને ત્યારે માણસ કર્ક રાશિવાળા લાગણીશીલ વધારે હોય, એમાં કોઈ ના નહીં, લાગણીશીલ વધારે હોય, પણ ક્યારે ધખી જાય, ક્યારે ક્રોધ કરે, ક્યારેક આમ જેને કહેવાય ને કે આમ ટાઈટ એવું કોઈ ખબર ના પડે આપણને કર્ક રાશિવાળા. કારણ કે એ સ્વરાશિ છે ચંદ્રની, બરાબર, છતાંય ચંદ્રની કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્ર પણ આવે છે, જેને ખરાબ નક્ષત્ર માનવામાં આવે છે. તો આ પ્રમાણે ચંદ્રના બળને જોઈ શકાય. પણ નીચનો જે ચંદ્રમા છે ને વૃશ્ચિક રાશિનો છે, જેના અક્ષર ન ય વાળા તમે જો નથી કહેતા ભાઈ આ વૃશ્ચિક રાશિ વાળા, કારણ કે અહીંયા ચંદ્રમા નબળો બને. શું કામ કે ચંદ્રમા ત્યાં નીચસ્થ રાશિ ભોગવે છે. આમ તો બુધ સાથે, સૂર્ય સાથે, પણ શુક્ર સાથે, શનિ સાથે જયારે ચંદ્રમા હોય અથવા તો એની રાશિમાં ચંદ્રમા જયારે હોય ત્યારે ડામાડોળ બને છે. કારણ કે ડોળું પાણીને શાંત કરવું હોય ને, એને શુદ્ધ કરવું હોય ને તો ફટકડી નાખવી પડે. ફટકડી નાખો એટલે ડોળ બધો નીચે બેસી જાય અને ચોખ્ખું પાણી આપણને મળે. શુક્ર કે શનિની રાશિમાં જયારે ચંદ્રમા બેઠો હોય ત્યારે આ વસ્તુને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. તો આ રીતે તમે મજબૂતાઈ જોઈ શકો છો. 360 અંશનું ભચક્ર કહેતા આકાશ છે, અને એ આકાશની અંદર સૂર્ય અને ચંદ્રમા જયારે 0 ડિગ્રીથી 12 ડિગ્રી સુધી આવે ને ત્યારે આપણે એને એકમ કહીએ છીએ. અને બિલકુલ સામે જાય એટલે પૂર્ણ ચંદ્ર પ્રકાશિત થાય. એના આધારે તમે જોજો આપણા વાતાવરણની અંદર એટલી બધી એની અસર જોવા મળે છે કે કોઈ પણ પૂછે ને કે રૂમાં કેવી તેજી આવશે, સોનામાં એટલે ધાતુમાં કેવી તેજી આવશે, આમાં કેવી તેજી આવશે, આમાં કેવી મંદી આવશે, શેર બજારમાં કેવી તેજી કે મંદી આવશે. તો એ પ્રમાણે જે જોઈએ છીએ આપણે એમાં ચંદ્ર અને સૂર્યના બળને જોવાનું હોય છે. કારણ કે સૂર્ય અને ચંદ્રના બળને જુઓ ખબર પડે. ચંદ્રમાં જે દિવસે નાનો તમને દેખાય પૂર્ણિમાના દિવસે ત્યારે સમજી લેવાનું ત્યાં તેજી આવશે, અને ચંદ્રમાં મોટો દેખાય તો મંદી આવશે. કાલે મેં વાત કરેલી આપણે. તો આ બધી વસ્તુઓ પણ ચંદ્રના આધારે આપણે જોઈ શકાય છે. પણ તમારી કુંડળીમાં રહેલો ચંદ્ર જો મજબૂત હોય તો સારા પરિણામ આપે. ચંદ્ર શનિ સાથે યુતિમાં હોય ત્યારે વિષયોગ કરે છે, ચંદ્ર રાહુ સાથે હોય ત્યારે ગ્રહણ યોગ કરે છે. બધા અલગ અલગ પ્રકારના યોગો આપણે જોવા પડે છે. સારવાળા ગ્રહો છે જે આપણને સુખ આપે, અને જે ક્યાંક નબળા ગ્રહો છે તે આપણને અશુદ્ધિ આપે. માટે શ્રીકામ સિદ્ધિકામ વા ગ્રહયજ્ઞમ સમાચરે, ગ્રહયજ્ઞ દ્વારા એની શાંતિ કરવાની હોય. તો આવા સમયે 180 અંશે જયારે ચંદ્રમાં જતો હોય ત્યારે એમ કે જે પૂર્ણિમા થાય છે તો ચંદ્રના બળને એક વખત તમે સમજી લો ને
એટલે જીવવાની બહુ મજા આવશે. કારણ કે મન માદું હશે તો બધું માદું દેખાશે, મન સારું હશે તો બધું સારું દેખાશે. તો આપણે તો મનને મજબૂત બનાવવું છે અને પણ ગ્રહ દેવતાઓને પગે લાગીને આગળ વધવું છે. તો આ પ્રમાણે દ્રોણને પગે લાગી અને જો અર્જુન યુદ્ધ જીતી શકતો હોય તો આપણે મનને જીતીને કેમ ના આપણા યુદ્ધને જીતી શકીએ? બધું જીતી શકાય એમ છે. પણ અહીંયાના હામથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણ ધૂણે. જય ગણેશ.